હવે તો આખો દાડી કંટાળી ગયા છે. દાડો જાતો નહીં, વહેલું ઉઠીને ખાવાનું ને પીવાનું ચિંતા હોય છે. પણ હવે આખો દાડી ખાવામાં શું શાકભાજીમાં એ બળો મોંઘવારી વધી ગઈ છે. કઢી ખાઈ ખાઈને કંટાળ્યા છે. હવે તો ડોસી ચાલ્યા હતી ને. અને હવે તો એટલે આપણે પટાડામાં ઓટો મારે છે કોઈ થોડું રેગણામાં આવેલા છે. આ કોઈક રેગણા બીજા મળે તો લાઈને કોઈક બનાવવાનો હતા ને કે ખાવું તો પડશે, ખાવા કે ઊંચો મેળ આવે છે. હડો ઓટો મારતા આવો. આપણે તો અબા તો ભાળ ખરે ભાડો વસ્તી ગમે તેવી ખેતી કરી છે, પણ આપણે અબાની ખેતી કરી છે. પણ અબા આપણે એકદમ વીઆઈપી છે હો, બધી રીતે એકદમ હાઈ ફાય છે. અને અબા રહ્યો ને આપણે હવે આ પાણી પાવાનું ચાલુ છે, સારો થઈ ગયો છે. ઓહો વાઈ જતી છે. હા તો રોતા કરે એવું મિલ્યું છે. મારા બેટા પેલા ડુજીબાને ઓબા તો બહુ સારા છે. મારો હારો મને એ વાતની ખબર પડતી નહીં કે ઓબા પછી કેરી કેમ નહીં આવી. મારે કેરી ખાવી છે. મારી બેટી ચમ કેરી નહીં દેખાતી. પેલા ડોસી પાસે પેલા કેરી લઈને જતું રહેવું પડશે ને ઓટો મારે છે. ઓવે પા ફટોફટ. એટલે બધું તો ઠીક છે, પણ એનું કોણ ઊભું છે આપણો બાબા મારા? હા આ ટેણીઓ એને છે આવ્યું છે આ ટાઈમ નહીં રહ્યો તને વહેલો વહેલો. જીઓ છે શું કરો છો? કેરી કહું છું નહીં દેખાતું. અરે કેરી આવ્યો તો હું એમ કહું હા પછી ધારીઓ હાલો કાપવા. અરે બા તમે ના પકડતા ધારીઓ હાલો ખરા કાપીને ઘેર લઈ જાઓ. ના ના ખાલી એક જ કેરી ખાવી છે. હવે આ ટાઈમની કેરી ક્યાંથી મેલી હોય? પેલી પીળી પીળી કેરી નહીં એ પીળી પીળી કેરી નહીં, આ પાતું છે ફાલ કરું ફાલ. આ ટાઈમે કેરીઓ ના હોય ખબર બી પડક નહીં પડતી. અને આ તમે વહેલા વહેલા તો મારે વાડી દવા આવવું પડ્યું આબો પણ ડબલી દવા આવ્યા તો કીધું કેરી લઈને હેડ્યો છું. અરે મેં કાંઈ કીધું છે ઊભી વાઈડ. હા તો પણ અમારે તો બટાકા વાયેલા છે. અમારે બટાકામાં હાલ જ આવવાનું હોય. અને મારો આબમ આવવાનો હોય નહીં. આબમ તો મજા આવે બહી રહેવાનું બસ ખાલી. એટલે હું કઈ છે ને તારા કારણે પેલું કઈ યાડે હેડે તું જો ભાઈ એટલે ચોકણ એ મારે આટલા બધું આબમ છે હું કઈ ગયો છે. એ તો તમારા નસીબ ન બળો હશી. નજીક નંબર તું ન બળો, તું પનોતી પગ મેનેજમેન્ટ ના હોય. તમે મને કેરી નહીં લેવા જીધી ને. હેડ હેડ તો હેડ તો તમે ખાલી મારી ડખણી રેગણ લેવા આવો તમને ખબર પડે. હેડ હેડ તો ખુલ્લો. ઓહો આ તો જે પોઈન્ટ મારી ગયો ને. હા રેગણો લેવા તો જવું જ પડશે. મારો આબુ હું રેગણો લેવા છે ના તો અમે શાકભાજીને ઘણા વધારે દે. હા જઈએ હવે તો આવી ગયા છો. અલ્યા તારી હવે ફોલ થઈ ગયો છે. કાંઈ ઝાડકાને શોપ બંધ કરી કે નહીં કર્યો ખબર નહીં રહી. અને હવે તપાસ કેવી રીતે કરો? કોને કઈ તપાસ કરો? આવે જ નહીં રે ના કાલે આગળ બીગો ના બંધ છે ના કે આપણને ઘણી લાગે બીગો બંધ છે. હા હવે તો આપણે આ રેગણમાં આપી આવી ગયા છો. અને હવે શાકભાજી કરે એટલે ગુજરી ગયો ને બસ બસ. હા દેખાવામાં તો જબર છે હો. અને કે રેગણો આવ્યો નહીં આવી તો ભાળવા દો પૂરું. ચો તારી રેગણો એ રેગણા ભૂત રેગણો જઈ ગયો. એટલે તારે કે રેગણો આવ્યું તો છે નહીં. અને હવે હું સોપડા છે પણ આવ્યું. હા ઓલા મજ જવું પડે પાક્ષી વાળા મય રેગણે જબર આવી. મારા પ્યારા 2 મહિના પહેલા વાયેલા છે હોય એના મય મારે જવું જ પડશે. હા હા હવે તાઈ જ્યાં છે એના મય હો હવે. અને હવે પેલો ઘેર તો નહીં ને ઢેગણો ઘરે તો નથી હો. અને ઘરે હોય તો શું કરે આપણને? તો આપણે શું કહે છે કરશો આપણે શાકભાજી કરે લેવા આવ્યા હતા. એટલે ઓને તો મારા જોડે આવ્યા છે. રેગણા તો થઈ ગયા છે. રેગણા હોય તો બસ આપણે તો અલ્યા પહેલું તો આ રહ્યું. એટલે રેગણો તો જબર છે પણ મારે જેમ ના આવ્યા. મને લાગે મારા ઘર કતાઈ ગયા છે ત્યાં મને આવ્યા.
તમે આ રેખ નથી ને હવે શાક કરે એટલે વેણવા પડશે પણ આગળ ગોતા ગોતા હેડ્યા હતા રેખણા તો ખૂબ એને પરસ છે પણ આ તો શાકભાજીને લેવા આપણે કહીશું હતો નથી ભાવ હશે ઘણો અડધો 20 માં અડધા ખાશે અને અમે જે રેખણા ખબર પડવાની છે હવે આગળ અડધા નથી હેડ્યા હતા આપણું ઉપર તો એ નથી તારે રે અરે હા તારે શું છે આ બૂટ છે ભાઈ ભીડાયું છે મને લાગે કોક જોડતો છે મારે આવું નથી ઊભું કરેલું ત્યાં મારે આગળ નહીં આવતું હો પણ તમે હું એમ કરવું પડશે હવે પણ દેખાડવું પડે હો આ ખૂબ બેને પરસ છે ખૂબ બધા બેને પરસ છે હવે તો અડધા 20 પાડું ને અડધા ખાશું આ પાવર બીજો આવતો નહીં મારા ભાઈ પહેલથી મને જે મેચ જીધો છે કે બેટા ભાઈ બે પાવર આવે છે પાવર થી આવે તો ઘેર જતો રહું બેઠા બેઠા કંટાળા આવે મારી માની છોકરી મને તમે બહુ રી ચડે પા પેલું હવે તો બહાર ને રીતે ફટાફટ હો એ ઘણા ઓય ઉભો રહો, હમણાં ઓય જ આવશે જે છે આપશે મારે એક જ જોપો છે હા ભાઈ વાંચી રોડ પર જવરાય છે કાકા તમે ઓય શું કરો હો અને તમે હોય શું કરો છો આ પેલા શું લીધું છે ત્યાં શું મેલો અને મારે રેગણમ શું કરતો રે કોઈ નહીં બેટા શાકભાજી કરે એટલે રેગણો લીધે શાક કરે અલ્યા શું હાય 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 આ કાળો કેર કર્યો તમે તો કાળો કર કે છે કર્યો તો ખાલી આ શાક કરવા લીધેથી ખાલી બે રેગણો લીધા છે એટલે આ આટલા બધા બે રેગણા કહેવાય તો કેટલા કહેવાય વાત કરે તમે મને એક કેરી નથી બટાવા જીધી એટલે રેગણા તો હું તમને નહીં આલું મારા કાકો મને મારે ના ભાઈ કેરી તો મુચ જ ના પાડી તને હું હા એમ કીધું હતી કેરી આવી નથી ને આવે એટલે લઈ જાતી તાર રેગણો હાલ આવે એટલે હું હાલ લઈ જઉં છું એટલે પછી એક ખાવાનું મોહલે આયસર ભરીને જતો રહ્યો સાલ છે ના એ તો ના સારા પછી હોતું એમ અમારે તો ખાવા મેં લીધા ભાવ વધારે બે રેગણા લીધા આ ખાવા આ છે તમારે કોઈ એટલે શું કહેવાય ડોશી બીજો કોઈ રેગણા મેદાવા આવે તો હું કહેતો રહું કે 2 રૂપિયા મજૂરી આલો મેદાવા તમે કોઈ મારી ડોશી તો કેડી દુખી છે અરે વાત કહું મારે રેગણા થાય તાર રેગણા કોઈ લેવા દે ખાવા એટલે એટલે બે રેગણા જ લેવા છે ચેક કરવા હા બે રેગણા ખાલી આ તો આ જણા બે લઈ જાઓ ડોશીને બે ખાજો અને હું પાછા લઈ જાઉં ના પકાવવાના ધંધા ના કરવાના પકાવવાનું ને કોઈ નહીં હવે સાલે બે રેગણા જ છે હવે અને એમાં તમે પાડો છો ને એટલે પાડમાં કોઈ બી વસ્તુ કોઈ બી ના ઘેર હગાની એ લેવા દો ને તો થોડી શરમ રખાય પેલો શરમ ના મારે એ તો કોઈ નાખે કે પછી આપણે ફોન રાખવું પડે કેટલો લેવો ને કેટલો ના લેવો પણ એક વાત તમે ભૂલો છો તો ખાવાનું વસ્તુ થવું ખાય એટલે તમે એમ તો આખું ગમ લઈને આવીને બેસી જાઓ ભાઈ મહેમાન છું મારા હું તો ભિખારી છું ઉપર ખાવાનું વસ્તુ થવું ખાવાનું ના તમે મારા કાકો આવે ત્યારે લઈ જાજો દોડો તો નહીં હાલે ના અલ્યા તારે ખાલી બે બોલે ખાલી બે જ રેગણા આલ્યો હડો બે ગણાય